ગઈકાલે રાત્રે છાપીના બાજુના ગામમાં પસવાદળમાં વીરપાનાથ મંદિરમાં ચોરી થઈ. ખરેખર એ લોકો જેવી વિચારધારા ધરાવે છે મારા ભાઈ કે ભગવાનને પણ છોડતા નતા. હું એમ કહેવા માગું કે તમે આવી રીતનામાં ચોરીઓ બોરીઓ કરીને તમારું પૂરું થાય, તમે ચ્યા ભાવમાં છૂટશો લ્યા. એક તો વિચાર કરો, ભગવાનોનો તો છોડો મારા ભાઈ. કોઈ આધાર ન થવો હતો ને એટલે મારો ભગવાન આધાર હોય છે. તમે કોઈ પણ હતાશ થઈ ગયા હોય, કોઈ તમને તકલીફ પડી હોય, તો તમે કહેવાનો મતલબમાં ભાઈ શૈલેષભાઈ, તો તમે ધારો કે મંદિરમાં જોઈને તમે બે આહું પાડી શકો, કોઈ માણસને આગળ પાડી શકો. તમારા મનની જે પણ વાત હોય એ તમે દેવને કહી શકો લ્યા. એક શ્રદ્ધાનું પ્રતીક છે દેવરૂએ. તો પછી તમે મંદિર નહીં છોડતા નહીં મારા ભાઈ. અને આવી રીતના ચોરીઓ કરીને ફરી જે 3-4 જણા આવ્યા હતા. એટલે હું કહેવાનો મતલબમાં આ ચિયા ભાવમાં છૂટશે આ લોકો એ ખબર પડતી નહીં. હા, એક તો વિચાર કરો લોકો જેવી વિચારતા. એટલે હું એમ કહું કે હોના ચોદીના દાગીના આપણી બાય બુનો ગમો કોઈ પણ પહેરતી હોય તો કહેજો કે ચેતતા રહે. અત્યારે ભાવ વધવા માંડ્યા એટલે ચોર પણ વધવા માંડ્યા. એટલે બહુ વિચારજો અને ડગલું ભરજો મારા ભાઈ. અત્યારે કહેવાનો મતલબમાં હોનું તો લઈ જાય પણ કોને કાપી જાય, અને ઓના લીધે જીવ પણ જોખમમાં મેકાઈ જાય છે. એટલે રાતે મોડા કોઈ દા ઘરની બહાર બાઈક કુવાસીને કોઈને નીકળવું નહીં અને ઘરમાં રહેવું બરાબર છે. કોઈ ગયડું બૂઢું કોઈ હોના ચોદીના દાગીના પહેરતું હોય તો ઘરમાં ઊંઘાડજો. આપણી મા હોય, આપણે કહેવાનો મતલબમાં કોઈ પણ હોય, પછી બાપો હોય કે ગમે તે હોય. આ તો ચોરો લૂંટવા આવ્યા હોય હોનું અને જીવ લઈને મારા ભાઈ જતા રહી. કડો અત્યારે નીકળીને હાથમાં તો હાથ પગે લોકોના કાપી નાખતા હોય છે. એટલે ખબર રાખજો. અને એ કહેવાનો મતલબમાં આ જે આ ચોરી થઈ ને એટલે એલર્ટ થવાની જરૂર છે આપણે. હું એમ કહેવા માગું, એલર્ટ થવાની જરૂર આવા માણસોથી, આવા નરાધમોથી. એટલે ખબર રાખીને હટજો હો ભાઈ. એટલું જ કહું. જય કિસાન, જય જવાન, જય હિન્દ, ભારત માતા કી જય, જય શ્રી રામ.